અહીં પ્રાચીન સમયમાં ખાતરવડ નામનું એક વિશાળ નગર હતું, જ્યાં એબલવાળા અને અરસીવાળા બે રાજપૂત ભાઈઓના રાજ હતા. આજે તો એના અવશેષો પણ ડેમમાં ડૂબી ગયા. બચ્યા છે પ્રાચીન ગઢના થોડા કાંગરા અને માંગડાવાળાને નામે ઓળખાતો ઉજ્જડ કોઠો. આ એબલવાળાનો દીકરો એ જ વીર માંગડાવાળો. માંગડાવાળા અને સતી પદ્માવતીની પ્રેમ કહાની ખૂબ જ પ્રચલિત છે. ઝવેરચંદ મેઘાણીની કલમે પણ અમુક વાતો લખાણી છે. ઘણા વર્ષો પહેલા એક વહીવંચા બારોટ ઉજ્જડ અને વેરાનગઢના કોઠા નજીક આવી ચડ્યા. સંધ્યાનો સમય થયો હતો અને બારોટનો ઘોડો ચોડીપો એટલે કે થાક ખૂબ લાગેલો અહીં આવતા એને એક અંતરિયાળ દરબારગઢ નજરે ચડ્યો. એની ડેલીમાં મસાલોના ગરજબોળ છૂટે છે. બારોટને થયું, મારું કોક ગરસિયાના ખોરડા છે, જો રાતવાસો મળી જાય તો થાક ઉતારી લો. બારોટનો ઘોડો ડેલીમાં દાખલ થયો અને આવતા જોઈ એક સફેદ વસ્ત્રધારી પુરુષે આવીને બારોટને આવકાર્યા. ઢોલિયો ઢાળ્યો. થોડી વાર થઈ ત્યાં એક પાંચાળની પદમણી જેવી ભેંસ ડેલીમાં દાખલ થઈ અને દોહવા માટે એક અથોક સ્વરૂપવાન બાઈ આવી. છલકતું બોગરું ભરીને બાઈ ઓરડામાં ગઈ. બાજો ઢળાઈ ગયા. દરબાર અને બારોટ સાથે વાળું કર્યું. પછી સૂતા બારોટે ઓળખાણ માંગી એટલે દરબારે કહ્યું, બારોટજી, વખાણ અમારે અહીં રહી છીએ. ઓળખાણ આપવામાં માલ નથી, કોઈ આયા આવતું નથી, કારણ અહીં માંગડાવાળાનું ભૂત થાય છે એવી અફવા છે, એટલે અમે નિરાંતે રહીએ છીએ. થોડી આડી ઓળી વાતો કરીને બારોટજી પોઢી ગયા. સવા પોચ દિવસ ચડ્યો ત્યાં સુધી બારોટની નીંદર ન ઉડી, પણ જ્યાં ઉઠીને જોયું તો ન મળે દરબારગઢ ને ન મળે દરબાર, કે ન મળે અથોગ સ્વરૂપવાન સ્ત્રી. એને પોતાનું ઘોડું એક બોરડીના જાળા પાસે ઊભું હણહણે છે. બારોટ તો એકદમ સફાળા જાગીને અવાચક બની ગયા અને અરે રે, આ શું? રાતની રચના ક્યાં ગઈ? હું સપનું તો નથી જોતો ને? કાંડું કરડ્યું, ના, સપનું નથી, જાગૃત છું. અને બારોટ ભાગ્યા. સામે ગામ આવ્યા અને ગામ લોકોને ધૂળતા ધૂળતા રાતની બનેલી હકીકત કહી. ત્યારે એક વૃદ્ધ અને અનુભવી પુરુષ કહે છે કે બારોટજી, તમે રાત રોકાયા ને એ જ ધાતરવડનો જૂનો ટીંબો. તમે ભાગ્યશાળી છો કે તમને વીર પુરુષ માંગડાવાળા અને સતી પદ્માવતીના દર્શન થયા. બાકી તો એ અથરી જગ્યામાં જતા લોકો ડરે છે. તમે અજાણ્યા એટલે જઈ ચડ્યા. બારોટે કહ્યું, પણ મારા જીવાદોરી સમાન યજમાનના ચોપડા મેં રાતે દરબારને સાચવવા આપેલા અને એ ચોપડો દરબારે ઠકરાણાને આપેલો. એ ચોપડાનું હવે શું કરવું? ત્યારે અનુભવી કહે છે, બારોટજી, કાળે 14ને દિવસે માંગડાવાળા એ ટીંબે રાત રહે છે. જો તમારી છાતી કબૂલતી હોય તો આવતી કાળે 14 તમે ત્યાં જજો. વીર પુરુષ માંગડાવાળા તમારા ચોપડા જરૂર પાછા આપશે. બારોટ વળી કાળી 14 સાંજે આ ટીંબે ગયા. કહેવાય છે કે માંગડાવાળા એ ખૂબ પ્રેમથી બારોટને આવકાર્યા અને પછી કહ્યું, બારોટજી, હું તમારી વાટ જ જોતો હતો. બારોટે કહ્યું, ભલે બાપ, માંગડા એ ભલના, તારી તો 7 ભવ સુધી નામના રહેશે. આમ કહી બારોટે માંગડાવાળાના 101 દુહા કહ્યા. માંગડાવાળા અને સતી પદ્માવતીએ પ્રેમથી દુહા સાંભળ્યા અને પછી કહ્યું, બારોટજી, આ તમારી જીવાદોરી સમાન ચોપડા સ્વીકારો, પણ હવે આ ચોપડાની છાંટ ઓશીકે રાખીને પોઢજો. બારોટજી, સવારે બારોટે જોયું તો એ છાંટમાં ચોપડાની સાથોસાથ ખીચોખીચ સોના મહોર પણ ભરી હતી. આ હતી વીર માંગડાવાળાની પ્રેમ.